જય હિન્દ, જય ભારત દોસ્તો. આજે અયોધ્યા રાઈડનો અમારો 6થો દિવસ છે અને આમ તો નીકળવું હતું આજે, પણ થોડાક એક બે જગ્યા કે લોકલ કે જોવા જેવી છે. તો એક અમે ભરતકુંડ અને સૂર્યકુંડ આ બે જગ્યાએ અમે જઈ છીએ. તો ચાલો મળીએ આપણે રસ્તામાં. અત્યારે અમે જઈ છીએ સૂર્યકુંડ અને ઇન્ટરસેપ્ટર સિટીમાં આજે રાખ્યું છે સાથે. સૂર્યકુંડ અને ભરતકુંડ ત્યાં જાય છીએ આજે અમે, અને ત્યાં જઈને જગ્યા આપને બતાવું. અને આ સૂર્યકુંડે અમે આવ્યા છીએ. તો અહીંયા એવી રીતે છે કે જે સૂર્યકુંડ છે તેમાં તમારે પહેલાં પાણી પીવાનું અને પછી તમારે મંદિરના દર્શન અંદર કરવાના. આ સૂર્યકુંડ છે. આ મંદિર છે અને અહીંયા ઘણા લોકો મુંડન પણ કરાવે છે. આ જોઈ શકો છો આપ. અત્યારે અમે સૂર્યકુંડમાં બેઠા છીએ. આ છે સૂર્ય ભગવાનનું મંદિર. જય સૂર્યનારાયણ દેવતા. બેનો કલર અલગ અલગ. આ એક સૂર્યનારાયણ દેવતાની આકૃતિ છે, રેતીમાંથી બનાવેલી છે, ખૂબ સરસ. ઓમ શ્રી સૂર્ય દેવાય નમો નમઃ. અને હવે અમે જઈએ છીએ ભરતકુંડ. આ સૂર્યકુંડ હતો એ આપણે જ્યાં રોકાણા હતા અયોધ્યા, ત્યાંથી 6-7 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું. અને આ સૂર્યકુંડથી જે ભરતકુંડ છે એ લગભગ 15 કિલોમીટરનું ડિસ્ટન્સ એનું બતાવે છે. તો ચાલો આપણે જઈએ અત્યારે ભરતકુંડ. રેલવે સ્ટેશન કંઈક લાગે છે. ટ્રેનનું એન્જિન ને ચોખ્ખાઈ ઘણી રાખવા માંડ્યા છે. દર્શન નગર રેલવે સ્ટેશન આવી ગયું. આ છે જૂનું રામ ભરત મિલાપ મંદિર ભરતકુંડ પાસે. ભરતકુંડ જ જગ્યા છે એક્ઝેક્ટ. ये भरत जी है किनारे के. अच्छा. माता जानकी है, भगवान राम है, लक्ष्मण है, हनुमान जी. भगवान राम जब वन से लौटे हैं के पीछे तालाब है ना, हाँ, भरतकुंड घाट के पास, इसी सरोवर में स्नान करते थे इस समय. अच्छा. भगवान राम आए हैं. भरत मिला पुराना मंदिर. अच्छा. તો આ છે એ ભરતકુંડ. અને એમ માનવામાં આવે છે કે રામ ભગવાન જ્યારે વનવાસમાં હતા ત્યારે 14 વર્ષ એના ચરણ પાદુકા રામ ભગવાનને રાખીને ભરતજી અહીંથી શાસન કર્યું હતું. અને બીજું એ કે આને એક છોટી ગયા પણ માનવામાં આવે છે આ લોકોની માન્યતા પ્રમાણે, કે રામ ભગવાન જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે રાજા દશરથનું જે પિંડદાન ને એ છે એમણે અહીંયા આ જગ્યાએ કર્યું હતું. એટલે જ્યારે શ્રાદ્ધનો નેનો મહિનો હોય ત્યારે અહીંયા ખૂબ ગળદી રહે છે. આપણે ભરતકુંડમાં પગ બોળીને બેઠા છીએ. નાવાનું તો અત્યારે ન ભેગું થાય, અને માથે પાણી ચડાવી લઈ. જય શ્રી રામ. આ મંદિર છે સીતારામજી મંદિર.
બધાએ દર્શન કરો. આ ભરતકુંડની એક્ઝેક્ટ સામે આ ભરતકુંડ. આ છે ભરત હનુમાન મિલન મંદિર નંદીગ્રામ ભરતકુંડ. આવડું આ મંદિર રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું છે. શ્રી કલ્કી દરબાર. होनी चाहिए ना, क्योंकि काम आ गई. અમે સૂર્યકુંડ ને ભરતકુંડ સરસ દર્શન કરી લીધા અને હવે જાય છીએ અમે છપૈયા. સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ કહેવાય છે, તો ત્યાં અમે જઈએ છીએ. અત્યારે હું ને નકુમ સાહેબ અમે સાથે જ છીએ. એમને બાઇકમાં સવારે ગયા હતા અને રામ મંદિરે, ત્યારે બાઇક બહાર હતું એટલે પછી જ લીધું. અમે આવ્યા હતા ખાલી સૂર્યકુંડ ને ભરતકુંડ જોવા, પણ અહીંથી એમ થઈ ગયું કે રૂમે નથી જવું, તો હવે આજે બધા મેન સ્થળ છે ને એ લઈ લઈએ. પછી રૂમે જશે તો પાછો અહીંયા ટ્રાફિક ને આંતર બધો એટલો ટાઈમ બગડશે. તો અત્યારે છપૈયા જાય અને ત્યાંથી દશરથ રાજાનું છે ને સમાધિ એક સ્થળ છે, ત્યાં પણ આપણે જઈએ. વંદે ભારત છે જો. વાહ. આ છપૈયા જતા રસ્તામાં આ માટીના બધા વાસણોની આખી બજાર આવી, ગલ્લા અને ઘડા અને ઘણી વસ્તુ.
હરવોડા ધામ એવી કંઈક જગ્યા છે. આજ ભગવાન શ્રી રામ કી ઉદ્ભવ સ્થલી મખગામ મખોડા દ્વાર. મેલોય છે ચકેડા ને ચકદોડ ને બધું. આવી ગયા છીએ આપણે છપિયા. આપણે છેલ્લે ત્યાં ભરતકુંડમાં હતા. આપણે મંदिर का मुख्य द्वार बंद है, पश्चिम स्थित द्वार से दर्शन करें. આ છે છપિયા સ્વામિનારાયણ મંદિર. અત્યારે તો મંદિર બંધ થઈ ગયું અને 3:30 વાગે ખુલશે એમ કીધું. અને બાઇકની જોયું અમે બહારથી આવ્યા ને એટલે અંદર ખોલી દીધું ને અંદર આવવા દીધા. એટલે અહીંથી ભોજન પ્રસાદ લઈ અને અહીંથી એની પરચી લેવાની છે. છપૈયામાં સ્વામિનારાયણ પ્રસાદનો લાભ મળ્યો. રોટલી, મગનું શાક, કોબી બટેકા, દાળ ભાત, ભજીયા ને છાશ. અહીંનું ભોજનશાળા છે. તો અત્યારે અમે છપિયા જમી લીધું છે. ખૂબ મજા આવી જમવાની. ઘણા દિવસે સારું મળ્યું એટલે વધારે જમાઈ ગયું. હવે અત્યારે અહીંયા આરામ કરી છીએ અમે. 3:30 વાગે મંદિર ખુલશે. પછી મંદિર ખુલે એટલે પછી અહીંથી અમે દર્શન કરીને નીકળીશું. સ્વામિનારાયણ ભગવાનની દ્રાક્ષની પ્રસાદી આવી. જમવાનું સરસ હતું, પ્રસાદી સરસ, જમાયડા સારા સ્વામિનારાયણ ભગવાન. આ બીજું મંદિર છે. તો અત્યારે અમે છપિયા સ્વામિનારાયણ મંદિરથી નીકળી ગયા છીએ અને હવે રાજા દશરથની સમાધિ કરીને ત્યાં દર્શન કરીને પછી અમે રૂમે જાશી. બડે હનુમાન જે આપણો રૂમ છે આશ્રમે. અને આમ તો મોડું થઈ જશે, હજી તો અહીંથી પહોંચતા ત્યાં જાશે લગભગ 6-7 વાગી જશે. પછી આરામ કરીને કાલે વહેલી સવારે નીકળી જાય એવી ગણતરી રાખી છે. ભગવાન શ્રી રામ કી ઉદ્ભવ સ્થળી મખધામ મખોડા દ્વાર. સારો મેળો છે. રિટર્ન અમે નીકળ્યા હજી ચાલુ છે. ઘણું પબ્લિક છે. થોડું મોડું થઈ જાય પહોંચવામાં, નકર તો અમે જોવો તો અંદર દર્શન કરત મખોડા ધામ. હા, બે બાજુ આ ધજાન બધું વેચાય છે. જોયું આટલી બધી ઉઠતી હોય કેવી સરસ લાગે. આ બાજુ સરયુ નદી આખી. અફાટ કેવો સરસ લાગે છે વાતાવરણ ને બધું. આ બાજુ તડકો એટલે નહીં દેખાય, આમાં આ બાજુ દેખાય. નો સિમ્બોલ તમારે આવતો હતો કે એ ખબર છે તમને? પહેલેથી આવતો હતો? અગર ચાલુ કર્યું તો વયો જવો જોઈએ તો હતો ને પહેલે જ તમારે? હે તો વાંધો નહીં. આવી ગયા આપણે રાજા દશરથ સમાધિ સ્થળ. અમે આવી ગયા છીએ અત્યારે રાજા દશરથજીના સમાધિ સ્થળે. આપ જોઈ શકો છો
जय सिया राम। यह वह स्थल है जहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी का अंतिम संस्कार किया गया था। ये सबसे पवित्र भूमि थी जहाँ पे किसी का अंतिम संस्कार नहीं हुआ था, इसलिए महाराज दशरथ जी का यहाँ पे दाह संस्कार किया गया। हमारे अयोध्या में 7 हरियाँ हैं प्रमुख रूप से, ये बिल्हरी घाट है। क्योंकि हमारे दाह संस्कार, हमारे सनातन धर्म में किसी का अंतिम संस्कार कर दिया जाता है तो उस स्थल पर कुछ नहीं बचता है। तो आज उसी स्थान पर प्रतीकात्मक रूप से समाधि स्थल बनाई गई है, जिनके ऊपर चारों भाइयों के चरण चिन्ह बने हुए हैं। ये काली काली जो है ये पिंडवेदी है, और जो बड़ा सा चरण चिन्ह है ये गुरु वशिष्ठ जी का है। ये जो आप देख रहे हैं प्राचीन अस्त्र शस्त्र लगे हुए हैं, ये प्राचीन है, जिसमें आज तक जंग नहीं लगा है। ये बीच में महाराज दशरथ जी की विग्रह है, भरत और शत्रुघ्न जी विराजमान है, और ये गुरु वशिष्ठ जी विराजमान है। जिसमें प्रभु राम जी लक्ष्मण जी वनवासी चले गए थे, उनकी विग्रह यहाँ पे। और यहाँ पे कितने लोग आते हैं जो अयोध्या दर्शन के लिए आते हैं राम के? यहाँ पे इन जगह का पता? अभी संख्या बहुत कम है भैया, अभी जानकारी का बहुत बड़ा अभाव है। अच्छा, इसलिए यहाँ पहुँच नहीं पाते। अच्छा। हम तो राजकोट गुजरात से आए हैं, तो जगह के बारे में मालूम था कि अब पहुँच पाए आज। है बहुत ही पौराणिक स्थल। यहाँ का सबसे बड़ा महत्व ये है, अगर शनि ग्रह से कोई पीड़ित हो तो यहाँ दर्शन पूजन करके दशरथ कृत शनि स्तोत्र का अगर पाठ कर लिया जाता है तो शनि जी आपके सदा अनुकूल हो जाते हैं। अच्छा, यहाँ का सबसे बड़ा महत्व, इसका वर्णन पद्म पुराण में है। अच्छा, पद्म पुराण में भी? पद्म पुराण में। अच्छा, એટલે આ જગ્યાનું જે આખું વર્ણન છે એ આ પદ્મ પુરાણ બુકમાં એના વિશેનું આખું વર્ણન આપવામાં આવ્યું છે। महाराज दशरथ का शनि को संतुष्ट करके लोक का कल्याण करना, यहाँ से लेके पूरा यहाँ तक इनका, उसके बाद यहाँ से लेके यहाँ तक, फिर यहाँ तक पूरा वर्णन। अंतिम संस्कार होगा, उस अंतिम संस्कार स्थल पर जाकर कोई प्रणाम करके आएगा, उसको भी मेरी दशा नहीं बाधा पहुंचाएगी। तो दशरथ जी के अंत्येष्टि स्थल को प्रणाम करने से भी शनि ग्रह की दशा दूर हो जाती है। दशरथ जी के अंत्येष्टि स्थल है अयोध्या जी में। बोलो वृंदावन बिहारी। જે લોકોને ખાસ આ જગ્યા વિશે માહિતી ન હોય, ખાસ એના માટે આ એક વ્લોગ મેં સ્પેશિયલ બનાવ્યો। મારા ઘણા વખતથી મારા વસ્તુ ધ્યાનમાં હતી, અને આ ચારે ચાર ભાઈઓ की जो चरण पादुका है, ठीक है ना, चरण पादुका અને વશિષ્ઠ મુનિજીની ચરણ પાદુકા બધી વસ્તુ છે અહીંયા। અને પબ્લિક બહુ ઓછી આવે છે, અયોધ્યા દર્શન કરવા બધાય આવે છે, પણ આ જગ્યા વિશે એમને માહિતી નથી હોતી। અને જ્યારે ભરતજીએ વશિષ્ઠજીને પૂછ્યું કે અંતિમ સંસ્કાર માટે સારું એવું પવિત્ર સ્થળ કયું છે, તો વશિષ્ઠ મુનિએ એમને આ સ્થળ સૂચ્યું હતું। ગમે ત્યારે અયોધ્યા આવો તો ખાસ આ જગ્યાએ દર્શન કરવાનું ભૂલતા નહીં। અને આપણે અયોધ્યાથી લગભગ છે ને 15 કિલોમીટર જેવું થાય છે। અને જગા कौन सी बोली जाती है? बिलहरी घाट। बिलहरी घाट समाधि स्थल। जय श्री राम। ओम सम शनेश्वराय नमः। आ शनिदेवનું મંદિર છે। શનિદેવની કોઈને પૂજા હવન, કોઈને કાંઈ ગ્રહ કે ગમે નડતું હોય તો આ શનિદેવની અહીંયા પૂજા કરાવે ને દશરથ સ્તોત્ર બોલે એટલે કહે છે કાંઈ તકલીફ નથી પડતી। જય શનિદેવ। આ દશરથ રાજાને એક સરસ વસ્તુ લખી છે, રામ નામ સબ કોઈ કહે, દશરથ કહે ના કોઈ, એક બાર દશરથ કહે કોટી યજ્ઞ ફલ હોય। ખૂબ સુંદર રચના છે। અને અહીંયા જોઈ શકાય છે શ્રી રામ કી વંશાવલી। વિડીયો કે તમે પોસ્ટ કરીને કે એમ જોઈ શકો છો, અથવા સ્ક્રીનશોટ લઈ લેજો। દશરથ કૃત શનિ સ્ત્રોત હિન્દી પદ્ય રૂપાંતરણ છે। આજે મહારાજે કીધું ને બોલવાનું એ આ
તો અત્યારે અમે દશરથ સમાધિ સ્થળ કરીને અયોધ્યા જવા માટે રિટર્ન થઈ ગયા છીએ અને અત્યારે હવે ફ્રેશ થઈને આરામ કરશી અને વિચાર છે વહેલી સવારે નીકળી જાય. અને સરસ દર્શન થઈ ગયા. મહારાજે બધું સરસ સમજાવ્યું અને ખૂબ આનંદ આવ્યો. બધી ખૂબ સરસ વસ્તુ હતી અને સારી રીતે સમજાવ્યું મહારાજે. અને ગમે ત્યારે આવો તો ખાસ અહીંયા આવવાનું ભૂલતા નહીં. માણસો બહુ ઓછા આવે છે કારણ કે આ જગ્યા વિશે ઇન્ફોર્મેશન જ નથી કોઈની પાસે. એટલે ઇન્ફોર્મેશન ગોતી અને પ્રૂફ સાથે એમને દેખાડી આપણને કે કંઈ ખોટી મિથ્યા વસ્તુ નથી, કંઈ વાત નથી. માટે ગમે ત્યારે આવો તો અહીંયા જરૂર દર્શન કરવા આવજો. ખૂબ સારી જગ્યા છે. તો ચાલો મળીએ હવે રસ્તામાં. અયોધ્યાથી તમે આવો એટલે આ મંદિર છે. આ મંદિરથી તમારે લેફ્ટ સાઈડ વળી જવાનું. હનુમાન મંદિર છે કોઈ, અહીંથી તમારે લેફ્ટ સાઈડ વળી જાવ એટલે સીધા સીધા તમારે જગ્યા આવી જાય. અને આ હાઈવે છે અયોધ્યા હાઈવે. હજી આપણે એક જગ્યાએ ટર્ન મારવાનો થશે. આ ઓલી જ જગ્યા છે નકુમ સાહેબ પડી ગયા હતા એવી જ જગ્યા છે આખી. હતી ને એટલે કદાચ બધી તો રાઈટ સાઈડ આ અયોધ્યાનો રસ્તો છે રાઈટ સાઈડ. એટલે ફૂલ જોઈએ આપણે પુલ નીચેથી ઉતરીને જઈએ. તમે આ હાઈવેથી આવો એટલે અહીંથી તમારે લેફ્ટ સાઈડ અહીંથી વળી જવાનું. આખો દિવસની યાત્રા કરીને આવી ગયા બડે હનુમાન. આજે અમે સવારથી અહીંયા આજુબાજુ ખૂબ સરસ ફર્યા, સરસ દર્શન થઈ ગયા. ખાસ સૂર્યકુંડ, ભરતકુંડ, પછી છપિયા સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ અને રાજા દશરથજીનું સમાધિ સ્થળ, આ બધાય અમે આજે સ્થળ જોયા. ખૂબ મજા આવી. સારી રીતે બધું ફર્યા અને જેટલું બનાવવાની તમને દેખાડવાની કોશિશ કરી છે, જેટલું શક્ય બને એટલું વધારે દેખાડવાની કોશિશ કરી છે. અને કાલે સવારે વહેલાઈ તકે લગભગ 4 વાગે નીકળી જવાનો વિચાર કરી છીએ અમે, જેથી કરીને આ જે ટ્રાફિકવાળો રૂટ છે એ અમે કટ કરી શકીએ. અને બાકી અત્યારે વિડીયો એડિટિંગની કરું છું અને વહેલું સૂઈ જવું છે. અને અહીંયા અયોધ્યાની જે મેઇન ટૂર હતી અહીંયા પૂરી થઈ છે. કાલથી હવે આપણે પાછા રાજકોટ બાજુ જવા રવાના થાય છે. તો ખાસ જોડાયેલા રહેજો બધાય. કાલે મળીએ એક નવા દિવસમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.